એમ કઈ મન કેમ ધોઈ નો ગયો? હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો. તો ચાલો આપણે આજે ડાયરેક્ટ ફાર્મસીમાં આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને સરલા માસી સાફ સફાઈ કરે છે. તો ચાલો આજે આવી ગયા છે ફાર્મસીમાં ડાયરેક્ટ, અને આજે રવિવારનો દિવસ છે. હવે ખુલ્લી બારી એટલે શિવમભાઈ પણ આવી ગયા છે અને લાયા છે ચા જોડે. લેટ આવો છો અને આજે રવિવારનો દિવસ છે તો આજે સુમસામ લાગે છે, પણ આપણે સુમસામ કહીએ ને એટલે પછી ધડાધડ આવે છે. અને તારા માસી બહુ લોંબી તાડ જેવી આવે છે, બે લોંબા ભેગા થયા જો. તો ચાલો રવિવારના દિવસની શરૂઆત ગુડ મોર્નિંગ કરી દીધી છે. કરી દીધી કમ્પ્લીટ. બોલો બીજું આજનું કઈ વિશેષ? કામે લગાડી દીધા છે 3 જણને. પાછળ ફૂલો છોડવા બધું કાપી નાખશે. કઈ નહીં, ઘાસ કાપે છે. હા થોડી વાર ને એ બાજુ જઈએ આપણે વિઝિટમાં. વિઝિટ બરોબર ને? ચોખ્ખું કરાવી દે આજે ગાર્ડન. અને સરલા પેલી કેવી કામવાળી બાઈની જેમ સટાસટ ફરજ છે, પાળ્યું પારી લઈને વધવા ગઈ છે. એ લઈને જાય છું. હે ચાની અસર થઈ ગઈ છે, માન રાખે છે, કામ થઈ જશે. 300 માં પટાય છે 3 નમૂના ને. અને અહીંયા બધું જ પેલું શું કહેવાય, ચા પર થાય છે. રિશ્વત થી જ કોમ થાય છે. તો ગાઈસ ફાઇનલી હોસ્પિટલના બધા ગાઈસ દેખાતા નથી અને બધા ગાઈસો અહીંયા સાફ સફાઈમાં લાગ્યા છે. ચાલો આપણે બતાવીએ. શાબાશ શાબાશ, બહુ સરસ. ચોખ્ખું કર, ચોખ્ખું ને બેટા. કોણ કરે છે? કોણ કરે છે? નામ કે? આ ઉચ્ચક લીધું લો હે? એવું ઉચ્ચક લીધું, કમ્પ્લીટ સાફ કરજો. પણ 5000 માં લઈ લીધું છે એવું. આ કોન્ટ્રાક્ટર ઉચ્ચક આપી દીધું છે આ લોકોને. કોન્ટ્રાક્ટર બે કોન્ટ્રાક્ટર. છોટા બડે કે જોડી. હા છોટા કોન્ટ્રાક્ટર. આ ભાનુએ પડી કો ખાઈ નાખી એવું એમ. ભાનું ખાય. એમ કઈ મન કેમ ધોઈ નો ગયો? મન ધોઈ નો કે સલા કરી. હવે દાદીને કેવા જાય. ગોકુલભાઈ કઈ નાઈ ગયો. કોણે કઈ શું કીધું? તો ગાઈસ હવે અડાદરાથી ડાયરેક્ટ જઈએ ઘરે, કારણ કે રીદુ અને એની મમ્મી ઘરે છે અને ઘરે લાકડા બાકડા ભેગા કરે છે, એટલે ટ્રેક્ટરમાં ભરીને લાવવાનું છે. એટલા માટે જઈશું ઘરે અને રોહિત લેવા આવી ગયો છે. તો ચાલો મિત્રો હવે જઈએ ઘરે. આવું છે કમ્પ્લીટ. અત્યારે પૂછવાનું 4 વાગે પૂછાય ને. ચાલો ગોકુલભાઈ, જાઉં છું ઘરે. ફાર્મસી સંભાળી લેજો, બરાબર? તો ગાઈસ ફાઇનલી આવી ગયા ઘરે અને રસ્તામાંથી સિંગ લેતા આયા. જંગલમાં એન્ટ્રી લઈ લીધી છે. ઊંઢને ભગાડે છે પીપ પીપ કરી. ચાલો ફાઇનલી ઘરે આવી ગયો. રીધું જો હાય કર દો. પપ્પા આવી ગયા ઘરે એમ કરે. ચાલો આપણે ટ્રેક્ટર લઈને કઈ જવાનું છે?
માટી ભરવા જઈએ. માટી બલા દે હા. મે માટી બલાઈશ. હા હા ચલો હા સેલ મારો. તો ગાઈસ અહીંયા અમે લેવા આવ્યા છે માટી લીપવા માટે. તેમાં ફસી જાય. હા ટ્રેક્ટર ફસાઈ જાય એટલે અહીંયા ઊભું રાખી દીધું એવું કે છે રીદુ. તો હવે રોહિત ટીકમ લેવા ગયેલો છે, લઈને આવે એટલે આ ગોળીને ભરી દઈએ અને લેપવા માટે લઈ જઈએ. અને આ બાજુ ચાલુ છે ભરવાનું. હા કેટલા કિલોનો હતો રોહિત? બસ 3 જ કિલોનો. વિપુલે આ થેલીમાં બધા હીરા અને મોતી ને એવું બધું ભરેલું છે. અને આ ગોળી ગોળીને કાઢે જ છે હજી તો. કેટલા કાઢવાનો છે ખબર નહીં. હા હા એ બાજુ દેખાડું. લે દેખાડ્યું. બોલ શું કે છે આ બાજુ દેખાડ્યું. આ કલમ પડે. આ કાડું પડે. હા હા લાઈક કરો શેર કરો. લાઈક કર દો શેર કર દો. લાઈક કરો શેર કર દો. એમ ના પડી. આમ પડી ચાલો. થોડું ગોળ દે. માટી ભરીને આવી ગયા છે અને હવે ભરીએ લાકડા. કારણ કે રોટલા બનાવવા અને પાણી ગરમ કરવા લાકડાની જરૂર પડશે. મીન્સ કે લાકડો. જોજો હો ને તો ફોન જોજો કોંડેરો ના હોય. તો ફાઇનલી ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને હવે જઈશું થોડી વાર જમી બમીને પછી અડાદરા. હા. તો ગાઈસ ફાઇનલી ટ્રેક્ટરમાં લાકડા ભરી દીધા છે, ઉપર ખાટલો ભરી દીધો છે અને બેઠા છે હવે શાંતિથી. બહુ મજા આવે છે. અને બેડો ટાઈટ થઈ ગયો એટલે એ પણ બહુ મજા આવી ગઈ. તો અંધારું પડી ગયું છે, કંઈ દેખાતું નથી. તો અહીંયા આપણે આજના દિવસની સમાપ્તિ કરીએ. આવજો, ટાટા, બાય બાય ને જય માતાજી.